ચલો અમે છે ને ઘરનું કામકાજ પતાવીને અત્યારમાં અભિનંદન એસી માર્કેટ આવી ગયા. દેખાઈશ બહુ તાપ. ગુડ મોર્નિંગ. હજી 10:30 જ થયા છે ને, 11:30. નીચે જઈએ. હા, નીચે માટો મારીએ. આમ જો ફોરેન હોય એવું લાગે ને. બેન દુબઈમાં ફરતા હોય એવી ફિલિંગ નથી આવતી? હા પાડો. જરૂર. તો પછી જો બસ ખાલી ડ્રાઇવિંગમાં નથી એવી ફિલિંગ આવતી. ડ્રાઇવિંગમાં ભલે નહીં, આમ આવે છે ને ઈ કયો ને મને. લેફ્ટ હેન્ડ સાઈડ આવી ને ત્યાં. હા, અમે બધો સામાન લાવ્યા ની બા જોવે છે. બાએ જોયો નહીં તો અમે ખીજાડા કાબા. બાય બંધ કરીને મૂકી દીધું. એમ ન હાલે, જોવું પડે. હજી કાઢીને જોવો. મારી બેટી લે આ પીન્યું છે બકલ છે તમારા સાંગલા છે એમાં હું જોઉં મારે ઈ બધું જોવાય, ઈ મજા આવે. ફાફા મારવાના બધે મમ્મી. ઈ મતલબ ફાફા ન હોય તમારે ગોતું ઈ ગોતું હોય એમાં ફાફાની રોટલી તમે લાવો તમે પેરો લાવો. બતાવો ને બેન, બહુ મસ્ત છે હો, બહુ ફાઇન છે. મમ્મી મારું મૂડ જ મરી ગયું એવું બોલ્યા ને એટલે પછી મેં લીધા જ નહીં. નીકળી Why did I feel કે આ yellowish છે ને ઓરેન્જિશ છે? નહીં, આમાં એવું લાગે છે. હા બટ ના આના ઠીક, ઓકે. ઓલા શેડ જ એવા છે જો. હા હા હા, કાઈ નહીં, આજકાલ બધા અલગ અલગ કપડાં પહેરવાના. કુછ ભી બોલો માર દીકો. શું? ઈ તો માનુનું છે દીકો. જો અમે ટિફિન બેગ એક લીધી છે, છોકરીઓના બોરિયા બક્કલ લીધા છે. હા બકા, શું શું કહેતી હતી? બોલો. હા તો હું પાછી જવાની છું ત્યારે લઈ આવીશ. ઓકે. મમ્માને પર્સ હજી બાકી છે લેવાનું, તો હું પાછી જઈશ ને ત્યારે લઈ આવીશ. જો મમ્મી આ ખોલીને જો, હારી છે. હા ઓ ટિફિન દઈ જાય એમ છે ઓલું હવે હા એનું ઓલું હેન્ડલ છે ને, આ ઓલું પકડવાનું તૂટવા આવ્યું છે. તે મેં કીધું લઈ લઉં. મેં તું એમાં વજન હોય ને એને બતાવીને જ લીધું. વિવેકને ફોટો મોકલો તો. હારી છે આ હારી છે, ફોટો ડબ્બો સમય છે ને એવી છે. હા સરસ છે. હા દીકુ. પછી હું મને ખીજાતા ને કેમ કે હું આને છે ને એ બ્રેસલેટ બનાવવામાં હા હા, ચલો હવે આપણે મમ્મી પૂરી વણે અને હું તળી નાખું, પછી જમી લેવાય. કેમ તો ઘડીક બેસવા દે. આ ચોકલેટ શીરો કેમ બધા જોઈ જોઈને વયા ગયા? જો થોડીક વાર પહેલા અહીંયા કીડિયાર ઉભરાણું હતું. હા, અહીંયા નજીક અહીંયા જ. હે અહીંયા મજા આવે એટલું જ પોતુમાં. અમે છે ને છોકરાઓને એવું કીધું કે ચોકલેટ શીરો બનાવ્યો છે. બધા જોઈને જોવા આવ્યા, પણ જોઈને વયા ગયા. હારું કે મમ્મી એટલો લોટ વધારે દીધો. કરતો હોય તો બધું ઈ આનું કે છે. જય સ્વામિનારાયણ. ફિયા, તમે જે સામ્રાજ્ય ઊભું કર્યું છે ને, મને પડી ભંગાવતા મને ઈ ઘડી કઈ નહીં થાય હો. આપસે ના હોવે મારું સામ્રાજ્ય બહુ
એને અંદર જઈને શીખવાડ્યું હો. ઈર્ષ્યા છે કાંઈ. જો વાગ્યા છે 5:45 અને અમે બે ઓલરેડી સ્માર્ટ હા એને કઈ શીખવાડવાની જરૂર નથી નહીં. they are already smart. મમ્મી We go now. હા હાલો આપણે ગાડીની ચાવી લઈ લે ફરાળી ચેવડો રિટર્નમાં લેવાનો છે. જો હૃદય તારી મમ્મી એમ કહે છે મેં તને બધું કરાવ્યું ખાલી એક મહેનત ન કરવી પડે. મારે કોઈ લઈ જવાનો અમાર દેવી હોય તો આજા પરાણનું કરે પણ બધે સ્કૂબી પરાણનું કરે મમ્મી આપણે દેવી હોય તો દેવાનું હા હું તને મને છે ને વેફર સુકવવી બાફેલી ખાવી ગમે એટલે ઈ વસ્તુમાં હું હેલ્પ કરીશ એ નહીં પણ અમારે ઓલો નાયકાનું બોક્સ નથી કરી દેવાનું. પરાણે મમ્મી હો તું કરશે તો કરી દે તું. મઠ્ઠો છે, રાઈસ છે, પંજાબી સબ્જી છે, દાળ છે, પરાઠા છે અને હૃદય છે, દીવા છે, બેન છે, માનું છે અને બા છે અને તમને બે અને અમારે અહીંયા વેફર છે. અહીંયા બધું શાક છે. મારે નજીક આવવાનું જ કે તારે નજીક હા અને એ બનાવો કેચઅપ અને અહીંયા ચોકલેટ આમ તમારા પ્રિય યુટ્યુબર મને કે કેડ કાઠો નહીં વાગે હેઠા આવશો હેઠા ઈ બી મમ્મી કે નીચે ઉતરી હું કઈ એવું કઈ કરું હા બેન જ કંઈક કામ કરી રહ્યા છે ઉપર. હું નાની હતી ને તો હું તમારા ભાઈને ભાતું દેવા સાથે તમારા દીકરાને ભાતું દેવા સાથે ખેતર એટલે તું આવી તું નાની હતી ત્યારે અત્યારે મારો ભાઈ તો પેદાય નહીં થયો હોય ને ત્યારથી 5 વર્ષ નાનો એટલે. મારે કઈ કહેવાય જશે કઈ વ્યાજથી હા પ્લીઝ મારા માનમાં 2 શબ્દો બોલી શકો છો તમે જરૂર. એકવાર દિવાળી મમ્મી તમે મોટા કે ડેડી મોટા મેં કીધું ડેડી જ મોટા હોય ને તો કેમ એનું માનતા નથી બરાબર કરેક્ટ પોઈન્ટ પકડો દીવું એ. તું માનતા કેમ નથી હાલો અહીંયા અમારી છીણ તૈયાર થાય છે. આ વખતે છે ને અમે પતિકા એટલા જ પાડ્યા છે ખાલી એટલા બસ બહુ થઈ ગયા કા. આખો ડબ્બો ભરીને પડી છે. છીણ બહુ વધારે કરી આ વખતે અમે. જો આજે અમે એટલું શાકભાજી લાવ્યા. કેટલા ઘણા થશે મમ્મી હવે? 2 થાય 2 4 થાય બધા તો હમાઈ જશે બધી. કામ છે. મારો નહીં વિવેકનો. તો આપણે અમે બે છે ને આ વેફરનું ધ્યાન રાખીને બેઠા છીએ. આ ક્યારે હુકાય છે કા બેન? સવાર જોશે કે નહીં જોવે આવે તો ઘડીક ફેન બંધ કરી દો તો. એ બા વેફર ખાવા લો. જો અહીંયા છે મારો સંભારો, રાઈસ અને દાળ છે ને પેક થઈ ગઈ છે એટલે આમ નામ બતાવી દો બરાબર. આ બની ગયું છે.
હવે છે ને બની ગયા પછી છે ને આ બધું વાઇન્ડ અપ કરવું બહુ હાર્ડ છે. આ બધું. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. વાગ્યા છે સવારના 8:30 અને સવારમાં બધું રેડી છે. હવે બસ થોડું ઘણું કામ પતાવી દઈએ અને પછી અમે કાલે જે છોકરીઓના કપડાં લઈ આવ્યા હતા ને, થોડો સાઈઝ ઇસ્યુ છે તો અમે જાશું ચેન્જ કરવા. કઈ ના એ લીધું વિવેક રેડી થઈ ગયા. બોલો હે નો જ લાગે ને. આજે અમે જવાના છે ને અમારા જૂના પાડોશીના ઘરે. જૂના નેબર છે ને ત્યાં જમવાનું છે સાંજે. તો ચાલો થોડું ઘણું કામ કરી લઉં, વાઇન્ડ અપ કરી લઉં, પછી મળીએ છીએ. ચાલુ થયું છે ડ્રાયર. જો લોચો ખાવા આવી જાઓ બધા. આ વખતે મારો રેકોર્ડ છે. અમે ગયા તા છે ને આ બધું લેવા. મહિનો થયો. હા, હજી લોચો નથી ખાધા. આજે ફર્સ્ટ ટાઈમ ખાઉં. સાચી વાત છે. હા, સો એ મોઢામાં પાણી ઉતરે છે. આ છોકરાઓ માટે ખમણ લીધા છે અને અમે બે લીધો છે લોચો. આવે જો તો ખરી, કોને ખબર? આજે અન્નકોટ છે. મને ખમણ, નાયલોન અને આ લાપસી. રોટલી શાક કેમ? જો મને ખબર જ હતી. ખાટી ને મોળી છાસ અને આટલું બધું છે આજે. ખાટી છાસ. બેન ઊભી થાની. તુરિયાનું શાક છે. તુરિયાનું જો કામ વધાર્યું. હવે મેં વધાર્યો મને રાડું પાડો. એવું જ હોય. એવું જોઈતે. તું ઊભી થાની પણ નથી. એ બાકી જાણા બાબેન ને કી જાણા કેમ પણ દાલ, બે રોટી. હા, નાયલોન અને ઢોકળા. ઢોકળા ને લાપસી. એ નાઈનો ખમણ અને છાશ. ઢોકળા નહીં. પછી શું થાય એમ કરીને? મમ્મી જો. હા, अपने पति को डराने की ट्रिक. શું આવે? નહીં હમણાં મૂકો. હા, બહુ ડેન્જર. બહુ ડેન્જર કરે છે બેન. પ્લીઝ એકવાર બાળકો તમે તો કરો. બોલો બાળકો. હેલો બા. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण. હું અને जय દિવાળી. स्वामी. निकी मम्मी. हाँ, दीकू. जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण. એ છે સ્વામિનારાયણ. સાઈડમાં ઊભી રાખીને કાચ સરખો કરી નાખેલું છે. નો ફાવતો હોય તો કરી જ નાખીએ. કાચ પડશે કે હા. અંધારામ બંધ ફાવ હમણાં આગળ રાખીને કરી દઉં. ચલો જો અમે બધા છે ને રેડી થઈને નીકળ્યા ઘરેથી. અને અમારા આજે મેં અને માન્યા ટ્વિનિંગ કરી. મેચિંગ હા ટ્વિનિંગ કર્યું છે. અમે અમારા જૂના નેબર છે ને એ લોકોએ કેમ અમે અમારી સોસાયટી છોડી એમ એ લોકોએ ઘણા વર્ષો પહેલા સોસાયટી છોડી દીધી હતી. તો આજે અમે એના ઘરે જમવા જઈએ છીએ વેસુ. તો આવી જાઓ બધા તમે અમારી જોડે બધા. આ બાજુ સાઈડ રાખો, હું ઉતરી કરી દઉં. લાવો અલી પોતું નથી બે. ઓલું નથી ગંદુ થઈ ગયું, સુકાઈ ગયું. ઠીક. પેલા હમણાં આને પેલા પિચકારી મારું ને પછી ધીનામાં કરું ને એટલે લૂછાઈ જાય. ખૂણો પકડીને જ ખાલી હમણાં ये तो ये आ गया। हाँ तो किस तरफ से जाना है? हम तो पहली बार आए। अरे रे चाल। જો
જો આ બધાની માસ્ટર શેફ છે આ બેવ હે ને નહીં નહીં તો પછી એવું ફીલ નહીં કરવાનું માસ્ટર શેફને બતાવી પછી ખાવાવાળા હોવા જોઈએ ને હવે ખાવાવાળાને બતાવવા ખાઈ લીધું ખાઈને આટલું જો મૂક્યું પાછું નહીં એમ નહીં આપણે બધાય ખાધું આપણે વખાણ કર્યા બરાબર તો પછી મારા માસ્ટર શેફ બતાવવા ન પડે હા એમ કહું છું હા ડન તમને રેસ્ટોરન્ટમાં ખાવા એવો ફીલ થાય હા એના કરતાં રેસ્ટોરન્ટમાં દાવાના 7 સ્ટારમાં આવી હતી નહીં અહીંયાનું ભાઈ સાંભળ પૂજા બહારનું ભાવતું જ નથી ફલાફલ બહાર આમ ખાતા જ નથી ખરેખર સાચું એ વાત સાચી છે હા એમ કહું છું આ જે બધું અહીંયા જે સુશોભન છે ને એની પાછળ ઓલું છે આમ જો દેખાય ડબ્બા મેસી છે કેટલું અરે એમ કહું છું આપણે ગુજરાતી બૈરાઓ ક્યાંય પાછી ન પડે ત્યાં ભલે બગડ્યું અહીંયા કેવું કરવું બોલો શું કેટલા વાગ્યા છે રાતના 12:24 થઈ છે બરાબર કાકા થેન્ક યુ કહી દો કરો લાઈટ ફાઈટ રાત્રે 12:30 અમે બે મરદાનીઓ રખડીએ છીએ રોડે કેવી મજા આવે ઇન્ડિયામાં મજા આવે એમાં હું હારે હોય એટલે લાઈટ જ રાખે અમે વાળાને અમે આવ્યા ડિનરમાંથી જાશે કેમ થશે બરાબર નીકળી તો ત્યાંથી ક્યાર ના ગયા હતા પણ રખડતા કેવી રીતે પાર્ક કરી? જ કહું છું, કેવી રીતે મૂકશો આમ રિવર્સ થઈ નહીં રિવર્સ નહીં પણ આને પ્રોપર પાર્ક જ નથી કરી યાર હાઉ વુડ આઈ પાર્ક છે ને અમે સુવા જતા હતા ને તો રસ્તામાં દીવાયા ટૂથપીક છે એની પેન્સિલ બનાવી આમ જો બોલો આવા આવું ક્યાંથી દિમાગ ચાલે જ તારું અને વાગ્યા જ કેટલા 1:30 નહીં જો કે 1 જ થવા આવ્યો છે આ જો મારો નવો આઈફોન 17 ચલો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ પણ જલ્દી વહી આવજો રૂમમાં હો